નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર જોવાના છીએ। કોઈ જ અફવાઓ નહીં, કોઈ આડીઅવડી વાતો નહીં, સીધી અને સચોટ માહિતી। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની એક બહુ જ મોટી ભરતી અંગે સત્તાવાર જાહેરાતના સંકેતો મળી ગયા છે। તો ચાલો ફટાફટ આ સંપૂર્ણ અપડેટનું વિશ્લેષણ શરૂ કરીએ। જો તમે સરકારી શિક્ષક બનવાની તક શોધી રહ્યા છો તો આ ભરતી તમારા માટે જ છે। હા, બિલકુલ સાચું સાંભળ્યું। ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ રમતગમત અને શારીરિક શિક્ષણ ક્ષેત્રે કેરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે આ ખરેખર એક સુવર્ણ તક છે। અહીં ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત પર આપણો હંમેશા એક જ પ્રયાસ રહે છે કે તમને સૌથી ઝડપી, વિશ્વસનીય અને માત્ર સત્તાવાર અપડેટ્સ જ મળે। બજારમાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહીને આપણે માત્ર ફેક્ટ્સ પર જ વાત કરીશું। તો આજના વિશ્લેષણમાં પણ સીધી હકીકતો જ જોઈશું। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ ભરતીની મુખ્ય વિગતો વિશે। એકદમ શોર્ટમાં સમજી લઈએ કે આખી વાત શું છે। આ આંકડો નોંધી લેજો મિત્રો, 1141। જી હા, રાજ્યમાં કુલ 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી થવા જઈ રહી છે। મુખ્યમંત્રીની મંજૂરી મળી ગઈ છે અને હવે આ પ્રક્રિયા આગળ વધી રહી છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ હોવી એ ખરેખર બહુ જ મોટી ખુશખબરી છે। હવે જુઓ, આ ભરતીમાં પોસ્ટનું નામ છે વ્યાયામ શિક્ષક, એટલે કે ફિઝિકલ એજ્યુકેશન ટીચર। બીજી અને બહુ અગત્યની વાત, આ ભરતી ખાસ કરીને ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે જ છે। ધોરણ 1 થી 5 માટે અત્યારે કોઈ અપડેટ નથી। અને ત્રીજું, આ નિમણૂક રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરવામાં આવશે। એકદમ ક્લિયર? ચાલો આગળ વધીએ। હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ નોકરી માટે લાયકાત શું જોઈશે અને ઉંમરની મર્યાદા શું છે? અહીં 3 શરતો પૂરી કરવી કમ્પલસરી છે। પહેલી શરત, તમારી પાસે માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી હોવી જ જોઈએ। બીજી શરત, શારીરિક શિક્ષણ સંબંધિત લાયકાત જેવી કે સીપીએડ, બીપીએડ અથવા ડીપીએડનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। અને ત્રીજી અને સૌથી અગત્યની શરત એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એસએટી એટલે કે સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ફિઝિકલ એજ્યુકેશનની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। આ 3 વસ્તુ હોય એટલે તમે બિલકુલ એલિજિબલ છો। વયમર્યાદાની વાત કરીએ તો સરકારે બહુ જ મોટી રાહત આપી છે। સામાન્ય રીતે 35 વર્ષની મર્યાદા હોય, પણ અહીં સ્પેશિયલ 3 વર્ષની છૂટ મળી છે। એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદા 38 વર્ષ છે। જો તમે એસટી, એસસી કે ઓબીસી જેવા અનામત વર્ગમાં આવતા હો તો આ મર્યાદા 43 વર્ષ છે। અને સૌથી મોટી છૂટછાટ મહિલા ઉમેદવારો માટે છે। અનામત વર્ગની મહિલાઓ 48 વર્ષની ઉંમર સુધી આમાં અરજી કરી શકશે। છે ને જબરદસ્ત વાત? લાયકાત તો સમજી લીધી, પણ જોબ મેળવવાની રણનીતિ એટલે કે સિલેક્શન પ્રોસેસ શું હશે? ચાલો એ જોઈએ। આખી પસંદગી પ્રક્રિયા પાણી જેવી પારદર્શક છે। સ્ટેપ 1, તમારે એસએટી પરીક્ષા આપવાની છે અને એમાં બેસ્ટ સ્કોર કરવાનો છે। સ્ટેપ 2, તમારા એસએટીના માર્ક્સના આધારે જ એક ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે। અને સ્ટેપ 3, એ જ મેરિટના આધારે સીધી જ ભરતી કરવામાં આવશે। કોઈ જ આડીઅવળી પ્રોસેસ નહીં। અને હા, સૌથી મોટી રાહત આપનારી વાત, આ ભરતીમાં કોઈ જ પ્રકારના ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા નથી, બિલકુલ નહીં। સિલેક્શન 100% મેરિટ આધારે થશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી એસએટી પરીક્ષાના તમારા માર્ક્સ જજ નક્કી કરશે કે આ નોકરી તમને મળશે કે નહીં। હવે વાત કરીએ એ મુદ્દાની જેની સૌ કોઈ રાહ જોતા હોય છે, પગાર અને અગત્યની તારીખો। જુઓ, ગુજરાત સરકારની નીતિ મુજબ આમાં પસંદ થનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે સરકારી ફિક્સ પગાર મુજબ વેતન મળશે। આ 5 વર્ષ પૂરા થાય એટલે તરત જ તમને નિયમિત પગાર ધોરણ એટલે કે રેગ્યુલર પે સ્કેલનો સંપૂર્ણ લાભ મળશે, જે ભવિષ્ય માટે આર્થિક રીતે બહુ જ સુરક્ષિત છે। ટાઈમલાઈન જોશો તો ખ્યાલ આવશે કે સરકાર અત્યારે ફૂલ એક્શન મોડમાં છે। ઓગસ્ટ મહિનાથી જ આ ભરતી પ્રક્રિયાનો વિધિવત આરંભ થઈ જશે। આવનારા 2 મહિનામાં નવા શિક્ષકો માટે આખી એક્ટિવ હાયરિંગ પ્રોસેસ ચાલશે। અને સૌથી અગત્યનું લક્ષ્યાંક એ છે કે દિવાળી સુધીમાં તો આ તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે। એટલે કે સમય બહુ ઓછો છે અને એક્શન બહુ ફાસ્ટ લેવાના છે। આગળ વધતા પહેલાં પોસ્ટિંગને લગતી એક બહુ જ અગત્યની માહિતી પર નજર કરી લઈએ। શિક્ષણ વિભાગે અહીં એક સ્ટ્રેટેજિક નિર્ણય લીધો છે।
હવેથી વ્યાયામ શિક્ષકોનું પોસ્ટિંગ માત્ર એવી જ શાળાઓમાં થશે જ્યાં 500થી વધુ વિદ્યાર્થીઓ હોય. આની પાછળનો હેતુ મોટી શાળાઓમાં રમતગમતનું સ્તર ઊંચું લાવવાનો છે. આની સાથે એક બીજી વાત પણ નોંધી લેજો કે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં જે ખેલ સહાયકની ભરતી થતી હતી તે હવે બંધ કરવામાં આવશે. એટલે આખું ફોકસ હવે માત્ર મોટી શાળાઓ પર જ છે. તો મિત્રો, આ હતી 1141 વ્યાયામ શિક્ષકોની ભરતીની A to Z માહિતી. હવે તમે મને એ કહો કે શું તમે આ SAT પરીક્ષા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે કે નહીં, અથવા તો ઓલરેડી પાસ કરી લીધી છે? નીચે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા કેટલા દર્શકો આ શાનદાર તક માટે તૈયાર છે. જો તમને આ સચોટ માહિતી પસંદ આવી હોય અને આવી જ રીતે કોઈ પણ જાતના ઘોંઘાટ વગર સરકારી નોકરીઓના ઓફિશિયલ અપડેટ્સ સીધા જ જોઈતા હોય તો અત્યારે જ GovIQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. આ માહિતીને તમારા એવા તમામ મિત્રો સાથે શેર કરો જેઓ શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે. નો રૂમર્સ, જસ્ટ ફેક્ટ્સ. ફરી મળીશું એક નવા અને મહત્વના અપડેટ સાથે. ત્યાં સુધી તમારી તૈયારીમાં પૂરા જોશથી લાગેલા રહો. જય હિન્દ.